દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સોને રોકવા જતા પાણીમાં ડૂબાડી કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવામાં આવી છે તેવી ઘટના સામે આવી છે। જે ઘટનાને પગલે મૃતકના પિતાએ અમીરગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। જિલ્લાના સૌથી મોટા દાંતીવાડા ડેમમાં માછીમારી કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે ત્યારે દાંતીવાડા ડેમમાંથી માછીમારી કરવા માટેનું પાલનપુર જામપુરા ખાતે રહેતા મુસ્તુફાભાઈ માકડોજીયાનો કોન્ટ્રાક્ટ હતો। તેમના કોન્ટ્રાક્ટ દરમિયાન 4 શખ્સો જાળી નાખી ગેરકાયદેસર ફિશિંગની કામગીરી કરતા હોવાનું મુસ્તુફાભાઈના ધ્યાને આવતા તેમના દ્વારા રોકવામાં આવ્યા હતા, જેમાં બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થતા તે સમયે ગેરકાયદેસર ફિશિંગ કરતા 4 શખ્સોને તેમની બોટમાં કોન્ટ્રાક્ટર પુત્ર મકસૂદને ખેંચી લાવી પાણીની અંદર નાખ્યો હતો, જ્યાં મૃતક મકસૂદ બહાર આવવા માટે મથામણ કરતો હતો, પરંતુ તેને પાણીમાંથી બહાર ન આવવા દેતા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું। ત્યારે આ ઘટનાને લઈને મૃતકના પિતા મુસ્તફાભાઈએ અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે SDRFની મદદથી મૃતદેહને શોધી કાઢ્યો હતો। આ અંગેની ફરિયાદ મુસ્તફાભાઈએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા DYSP કૃણાલસિંહ પરમાર અને અમીરગઢ PI BD ગોહિલ દ્વારા જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ લોકેશન ટ્રેસ કરી અમીરગઢ પોલીસે કરણસિંહ જણુસિંહ વાઘેલા રામપુરા તાલુકો અમીરગઢ, નરેશસિંહ મહેન્દ્રસિંહ રામપુરા અમીરગઢ, યુવરાજસિંહ અશોકસિંહ રામપુરા અમીરગઢ સહિત એક સગીર યુવકને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી, જેથી પોલીસ 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે આ હત્યાના ગુનામાં સામેલ કરણસિંહ વાઘેલા 3 ગુનામાં વોન્ટેડ છે। 2 ગુના દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જેમાં ખૂન કરવાની કોશિશ અને પ્રોહિબિશન તેમજ વિસનગર પ્રોહિબિશનના ગુનામાં પણ વોન્ટેડ છે। ત્યારે અમીરગઢ પોલીસે હાલ 4 આરોપીઓની ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે।